દાહોદના દેવગઢ બારિયામાં જય માતાજી ગરબા મંડળ દ્વારા ઓલ ગુજરાત ગ્રુપ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ આ સ્પર્ધામાં દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિત અનેક જિલ્લામાંથી અનેક ગ્રુપોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં દાહોદનું અસ્મિતા ગ્રુપ અનેક સૂત્રોના પોસ્ટર સાથે ગરબે રમતા આકર્ષણનું કેન્દ્ર બની પ્રથમ નંબરે આવ્યું હતું, તેમજ બીજા નંબરે દેવગઢ બારિયાનું ગ્રુપ અને ત્રીજા નંબરે ગોધરાનું ગ્રુપ આવ્યું હતું। આમ દેવગઢ બારિયાનો જય માતાજી ગરબો દાહોદ, પંચમહાલની સાથે સાથે ગુજરાતભરમાં પ્રચલિત થઈ રહ્યો હતો। મંડળ દ્વારા ખૂબ જ સરસ આયોજન 2024માં પણ કરવામાં આવ્યું છે। 2023માં તો અમને અસ્મિતા ગ્રુપને ખૂબ જ મજા આવી હતી, પણ આ વર્ષે પણ 2024માં આ મંડળ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ એ લોકોનું ડેકોરેશન અને અહીંના કાર્યકર્તાઓ તદ્દન ખૂબ જ સારા છે। તેમજ આ ગરબા ગ્રુપ જોડે અમે અહીંયા દર વખતે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીએ છીએ। આ વર્ષે પણ અમે પાર્ટિસિપેટ કર્યું હતું, અમારો ફર્સ્ટ નંબર આવ્યો છે અસ્મિતા ગ્રુપનો। અમને ખૂબ જ મજા આવી। નવરાત્રિ 2024 નિમિત્તે દેવગઢ બારિયા ખાતે ગરબા કોમ્પિટિશનનું એક આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત લેવલ ઉપર આ એક આયોજન કરવામાં આવ્યું, જેમાં અસ્મિતા ગ્રુપ એટલે અમારું ગ્રુપ દાહોદનું પ્રથમ ક્રમાંકે આવ્યું છે અને રિયલમાં દેવગઢ બારિયાની અંદર સિરિયસલી કહું છું ખૂબ જ મજા આવી। ઢોલના તાલે, પગના થનગનાટની સાથે ખૂબ જ મજા આવી છે। અંબે માત કી દેવગઢ બારિયા જય માતાજી ગરબા મંડળ 9 દિવસ 9 થીમ આધારિત ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં આજ રોજ ગ્રુપ ગરબા કોમ્પિટિશન રાખી હતી। આ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર દાહોદ અસ્મિતા ગ્રુપને મળ્યો હતો, બીજો નંબર શિવ શક્તિ ગ્રુપ દેવગઢ બારિયાને મળ્યો હતો અને ત્રીજો નંબર એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રુપ ગોધરાને મળ્યો હતો। આમ દેવગઢ બારિયામાં સમગ્ર ગુજરાતના તમામ ગ્રુપોએ ભાગ લઈ અને એક નવો માહોલ, નવી ઉર્જા સાથે ગ્રુપ ગરબા કોમ્પિટિશન યોજાઈ હતી।